નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં જોવાના છીએ, તો તમારે ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એથી આપણે શરૂઆત કરીએ. પરંતુ ખાસ જણાવી દઉં કે વિભાગ એના જે MCQ હોય તેમાંથી તમે 16 ગુણ રોકડા મેળવી શકો છો. તો તમારે દરેક MCQને પાકા કરીને જવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને MCQ ના આવડતા હોય તો હું તમને શું કહું છું, ખાલી તમારે દરેક પ્રકરણના સ્વાધ્યાયના MCQ પાકા કરવાના છે. તો પણ તમે આરામથી 12 ગુણ ઉપર તો લાવી જ શકો છો. વિદ્યાર્થી મિત્રો, 16માંથી 12 ગુણ ઉપર ખાલી સ્વાધ્યાયના MCQ પાકા કરો તો પણ તમારે 12 ગુણ ઉપર તો આવી જ જાય. કારણ કે ઘણા ખરા MCQ તમને સ્વાધ્યાયના MCQમાંથી જ પૂછવામાં આવતા હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ. સૌપ્રથમ પ્રશ્ન એક આપવામાં આવ્યો છે કે અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? આમ તો હવે તમને આવા સહેલા પ્રશ્નો તો આવડવા જ જોઈએ. તો ફ્રોઇડે જવાબ આવશે. હવે છેલ્લો સમય છે, તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો તમને જરૂરથી આવડવા જોઈએ. અચેતન મનનો સિદ્ધાંત તો કે ફ્રોઇડે આપ્યો છે. શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય છે, પરંતુ શિક્ષકના આવવા સાથે બધા જ વિદ્યાર્થીઓ ઊભા થાય છે. તો શિક્ષક માટેની નીચેનામાંથી કયો વિકલ્પ ઉચિત થાય છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં શું જવાબ આવશે? તો કે ઉદ્દીપક વિકલ્પ યોગ્ય ગણાય છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 આપવામાં આવ્યો છે કે કોઈ આદિમ જાતિનો બારીકાઈથી અભ્યાસ કરવા માટે મનોવૈજ્ઞાનિક તે જ જૂથનો સભ્ય બનીને માહિતી મેળવે તો આ કયા પ્રકારના નિરીક્ષણનું ઉદાહરણ બને છે? તો વિદ્યાર્થી મિત્રો, આને કયા પ્રકારનું ઉદાહરણ ગણી શકાય? કયા પ્રકારનું નિરીક્ષણનું ઉદાહરણ ગણી શકાય? તો વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો કે સહભાગી નિરીક્ષણ ગણી શકાય છે. આગળ વધીએ કે જીએન પિયાજે વિકાસના કેટલા તબક્કા દર્શાવે છે? ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તો તમારે ઝડપથી પાકો કરીને જવાનો છે. તમને જવાબ આવતો તો ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જે પણ વિદ્યાર્થીઓ હોશિયાર હોય તેમને આવા પ્રશ્નોના જવાબ તો આવડતા જ હોય છે. તો શું જવાબ આવશે? તો કે 4 તબક્કા છે. જીએન પિયાજે વિકાસના 4 તબક્કા આપ્યા છે. પ્રશ્ન નંબર 5 આપવામાં આવ્યો છે કે રિધમ પોતાની બીમારીના કારણે કયા ડૉક્ટર પાસે? તો કે હાથીભાઈ ડૉક્ટર પાસે જાય છે અને પોતાની માંદગીના લક્ષણો વર્ણવે છે. ડૉક્ટર હાથીભાઈ સાહેબ પોતાના પૂર્વ અનુભવના આધારે રિધમને દવા આપે છે. તો કે ડૉક્ટર હોય તો એમને અનુભવ તો હોવાનો જ છે. તો ડૉક્ટર હાથીભાઈ છે તે પોતાના અનુભવના આધારે પૂર્વ અનુભવના આધારે રિધમને દવા આપે છે. આ સમસ્યા ઉકેલની કઈ વ્યૂહરચના કહેવામાં આવે છે? તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તમે આને શું કહી શકો? તો આપણે સરળ ભાષામાં એવું કહી શકીએ કે હ્યુરિસ્ટિક્સ કહેવાય છે. પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 6 સૌથી સરળ પ્રશ્ન અને ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તો વિદ્યાર્થી મિત્રો પાકો કર્યા વગર જતા નહીં. આમ તો આવા પ્રશ્નો તો તમને આવડતા જ હોય, કારણ કે આવા પ્રશ્નો તમને ઘણી વારથી જોવા મળતા હોય છે. ગર્ભધાન સમય રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? આ તો તમે ધોરણ 10માં પણ ભણેલા હશો. ધોરણ 10માં પણ વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષયમાં આ પ્રશ્નો ઘણીવાર તમને જોવા મળતો હોય છે. તો કે ગર્ભધાન સમયે રંગસૂત્રોની જોડી કેટલી હોય છે? જોડી પૂછવામાં આવ્યું છે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો છે કે 23. શું જવાબ આવશે? તો કે 23. અને જો તમને ખાલી રંગસૂત્રો પૂછવામાં આવે કે ગર્ભધાન સમયે રંગસૂત્રો કેટલા હોય તો તમારે 46 લખવાનું. પરંતુ જોડી પૂછવામાં આવ્યું છે એટલે 23 જોડી લખી શકાય છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 7 બહુ મોટો આપેલો છે, પરંતુ એનો જવાબ ટૂંકમાં જ આપણે લખી શકાય કે પરીક્ષાના દિવસોમાં તમે રાત્રે વાંચી રહ્યા છો, અચાનક તમારા રૂમનો લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ થઈ જાય છે. આથી 2 સમસ્યાઓ ઊભી થાય છે. પ્રથમ તો એ કે લેમ્પ ટ્યુબલાઇટ બંધ થઈ કેમ? તમને એવું વિચાર આવે છે, કારણ કે તમે વાંચતા હોય ને ખરા ટાઈમે લાઇટ બંધ થાય તો તમને એમ થાય કે કેમ લાઇટ જઈ છે? તો તમને એવું થાય કે શું મારા ઘરમાં જ લાઇટ ગઈ કે બીજે ક્યાં ગઈ? અને બીજી એ કઈ રીતે તેને ફરી ચાલુ કરી શકાય? તમારા મનમાં આવે કે મારા પાસે એવું કંઈ હોત કે હું જાતે ચાલુ કરી શકું, જેથી વાંચવાનું આગળ વધે. તમે તમારા મનમાં કેટલાય તર્ક કરશો અને વિચારશો કે લાઇટ ચાલી ગઈ છે, પરંતુ પાડોશીની લાઇટ ચાલુ છે, આથી સ્વિચનો ફ્યુઝ ઉડી ગયો હશે તેવું અનુમાન કરો છો, અથવા ઘરના અન્ય રૂમમાં લાઇટ ચાલુ છે તેવું તમે અનુમાન લગાવી શકો છો. ત્યારે તમે તમારા લેમ્પનું હોલ્ડર કે સ્વિચ બગડી હશે કે ટ્યુબલાઇટના સ્ટાર્ટરમાં કંઈ ખરાબી ઊભી થઈ હશે. આવું તમે અલગ અલગ વસ્તુ વિચારતા હોય છે. એવા નિષ્કર્ષ પર પહોંચીએ છીએ. બોધાત્મક પ્રક્રિયાની આ કઈ માનસિક પ્રક્રિયા કહેવાય છે? તો આને શું કહી શકાય વિદ્યાર્થી મિત્રો? તો આવા સમયને શું કહી શકાય? તો કે વિચારણા આપણે કહી શકાય છે. કારણ કે આપણે આ શું કર્યું? તો કે આપણે ઘરે લાઇટ ગઈ એટલે આપણે આ દરેક માહિતી વિચારી કે લાઇટ શા માટે ગઈ હશે, કઈ રીતે ગઈ હશે, શું લાઇટને પાછી લાવી શકાય કે નહીં, એવું તમે જે વિચારો છો એને શું કહેવામાં આવે? તો વિચારણા. આ તો આપણને સરળ છે, દરેક વિદ્યાર્થીઓને ખબર પડે. પ્રશ્ન નંબર 8 આપવામાં આવ્યો છે જો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરી દેવામાં આવે તો શું થાય?
જો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરી દેવામાં આવે તો શું થાય? આમાં કેવા પ્રકારની વિચારણાની જરૂરિયાત પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરવામાં આવે તો દરેક વિદ્યાર્થીઓ રાજી થતા હોય છે, પરંતુ શું અસર શું થાય? તો દરેક વિદ્યાર્થીઓને નુકસાન આમ તો થતું હોય છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ રાજી પણ થતા હોય છે કે પરીક્ષા ગઈ એટલે હવે કંઈ વાંચવાનું નહીં, ડાયરેક્ટ બીજા ધોરણમાં આવે, એના આગળ ધોરણમાં એમ. પરંતુ આ વિદ્યાર્થી મિત્રો ખરાબ વાત છે, કારણ કે તમે જે ભણ્યા હોય એનો ટેસ્ટ હોવો જરૂરી છે, એટલા માટે પરીક્ષા એક જરૂરી બાબત છે. તો આ પ્રશ્નનો જવાબ શું આવશે? તો કે સર્જનાત્મક વિચારણા, એટલે કે તમે શું શીખ્યા તેનું તમારે એક વિચારણા કરવી જરૂરી છે, એટલે કે એના વિશે તમારે જાણવું જરૂરી છે, એટલા માટે પરીક્ષા લેવામાં આવતી હોય છે. ટેલિફોન કરવા માટે ટેલિફોનની ડાયરીમાં નંબર જોઈ અને આ નંબરને ડાયલ કરવા માટે થોડીક ક્ષણો માટે યાદ રાખીએ છીએ. તમને ખબર હશે, કદાચ તમે કોઈ નંબર ડાયલ કરો તો તમે એક ફોનમાંથી બીજા ફોનમાં, અત્યારે તો એવું દરેક લોકો કરતા હોય છે. અત્યારે તો ટેલિફોન કાંઈ હોય નહીં, તો તમે કોઈને ફોન કરવાનો હોય, જ્યારે તમારા બીજા ફોનમાં એ નંબર હોય તો તમે એ નંબર જોઈ એના આંકડા યાદ રાખીને બીજા ફોનમાં લખતા હોય તો એને શું કહેવામાં આવે? તો એને વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે ટૂંકા ગાળાની સ્મૃતિ. તો કે આપણે ટૂંકા સમય માટે યાદ રાખ્યું, એને કે આપણે આખી જિંદગી યાદ રાખી નહીં, થોડા સમય માટે યાદ રહે પછી ભૂલી જતા હોય. ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહેવામાં આવે? તો ખાસ યાદ રાખજો, મોર્ફેમ કહેવામાં આવે છે. સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું? તો કે સંકેતો કે સંદેશોને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે, પ્રત્યાયન કહેવામાં આવે છે. સુપર ઇગોની સમજૂતી કોણે આપેલી છે? તો સુપર ઇગોની સમજૂતી કોણે આપી છે? વિદ્યાર્થી મિત્રો, જવાબ આવતો હોય તો તમે ફરી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. સુપર ઇગોની સમજૂતી આવે એટલે ફ્રોઇડને તમારે યાદ રાખવાના છે. સુપર ઇગોની સમજૂતી ફ્રોઇડે આપી છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 13 આપવામાં આવ્યું છે કે ઈરણ શબ્દનો ઉપયોગ કોણે કર્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, ઈરણ શબ્દનો ઉપયોગ કોણે કર્યો છે? તો તેમાં તમે લખી શકો મેકડુગલે આ ઉપયોગ કર્યો છે. ઈરણ શબ્દનો ઉપયોગ મેકડુગલે કર્યો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 14 આપવામાં આવ્યો છે કે વૃક્ષો પોતાને પથ્થર મારનાર વ્યક્તિને પણ મધુર ફળ આપી તૃપ્ત કરે છે. વાદળ વરસે ત્યારે કોઈની પાસે આભારની અપેક્ષા રાખતું નથી. તો કે વાદળ વરસે ત્યારે વાદળને એવું હોય કે દરેક લોકો મારો આભાર માને, ના, વાદળને એવું કશું જ હોતું નથી, તે ડાયરેક્ટ તે વરસવાનું ચાલુ કરી દેતું હોય છે. તો કે આ ઉદાહરણને આવેગ નિયમનનો કયો માર્ગ ગણાવી શકાય છે? તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો આપણે સરળ ભાષામાં આને કહી શકીએ પરાનુભૂતિ કેળવણી. તો કે એ કોઈ ફળની આશા રાખતું નથી, તે પોતાનું કામ જ કરતું હોય છે. વૃક્ષો પણ શું કરે છે કે પોતાને પથ્થર મારનાર વ્યક્તિને પણ મધુર ફળ આપતા હોય છે, જ્યારે બીજા કોઈ પણ વ્યક્તિને ફળ આપતા જ હોય છે. ખાવું, પીવું, બોલવું, ચાલવું, દોડવું, જાવું, સાંભળવું, વિચારવું વગેરે જેવા કે જે કંઈ પણ વર્તનો આપણી ઈચ્છાથી સભાનતાપૂર્વક કરીએ છીએ તેને ચેતનાની કઈ અવસ્થા ગણાવી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આની કઈ અવસ્થા ગણી શકાય? તો તમે જવાબ લખી શકો કે સભાન અવસ્થા ગણાવી શકાય છે. ભાવાતીત ધ્યાનમાં પ્રણેતા કોણ છે? તો ભાવાતીત ધ્યાનમાં પ્રણેતા કોણ છે? તો ભાવાતીત ધ્યાનમાં પ્રણેતા કોણ છે? તો કે મહર્ષિ રમણ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ભાવાતીત ધ્યાનમાં મહર્ષિ રમણ એ ખાસ તમારે જવાબ લખવાનો રહેશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીમાં તમને 8 પ્રશ્નો આપવામાં આવશે, જે તમારે દરેક પ્રશ્નને એક વાક્યમાં જવાબ લખવાના રહેશે. આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, જો તમે જોવા હોય તો જોઈ શકો છો, પાકા કરવા હોય તો પાકા કરી શકો છો. તમારી પાસે નવનીત હોય તો વિદ્યાર્થી મિત્રો આ દરેક પ્રશ્નોને એકવાર જરૂરથી ચોક્કસ વાંચી લેજો, કારણ કે આમાંથી ઘણા પ્રશ્નો તમને બેઠે બેઠા તમારા પેપરમાં જોવા મળી શકે છે. તો ખાસ દરેક પ્રશ્નોને વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ E સુધી આપણે સંપૂર્ણ પેપર આપીશું, તો આ દરેક પ્રશ્નોને એકવાર જરૂરથી વાંચી લેવા. બાકી આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શકો છો, આપણી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી શકો છો.